સુરતમાં ઇફકોના ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને સબસિડીની માંગ કરવામાં આવી છે। શું છે વિગતો જોઈએ ખાસ અહેવાલમાં। સુરત ગુજરાતનું કૃષિ અને ઔદ્યોગિક હબ ફરી એકવાર ખેડૂતો માટે પડકારજનક સમાચાર લઈને આવ્યું છે। ઇફકો દ્વારા એનપીકે ખાતરની થેલીના ભાવમાં ₹130નો વધારો કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સુરતના હજારો ખેડૂતોના ખિસ્સા ઉપર પડી રહી છે। આ ભાવ વધારાએ ખેડૂતોમાં નારાજગી અને આર્થિક ચિંતાઓને વેગ આપ્યો છે અને તેઓ હવે સરકાર પાસે સબસિડીની પણ માંગણી કરી રહ્યા છે। અગાઉ ₹1720માં ઉપલબ્ધ આ થેલી હવે ખેડૂતોને ₹1850માં ખરીદવી પડશે। એનપીકે ખાતર ખેતીમાં પાકની ઉપજ અને ગુણવત્તા વધારવા માટે અત્યંત મહત્વનું છે, પરંતુ આ ભાવ વધારાથી ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધશે, જેની અસર તેમની આવક પર પડવાની શક્યતાઓ છે। આ વધારો ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે મોટો આર્થિક ઝટકો સાબિત થઈ રહ્યો છે। સુરતના જાણીતા ખેડૂત અગ્રણી જયેશ પટેલે આ ભાવ વધારા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સરકાર પાસે તાત્કાલિક પગલાંની માંગણી પણ કરી છે। તેમણે રજૂઆત કરી છે કે યુરિયા ખાતરની જેમ એનપીકે ખાતર પર પણ સબસિડી આપવામાં આવે, જેથી ખેડૂતો ઉપર આર્થિક બોજ ઘટે। જયેશ પટેલે જણાવ્યું કે ખેડૂતો દેશની અન્ન સુરક્ષાનો આધાર છે, પરંતુ વધતા ખર્ચથી તેમની હાલત દયનીય બની રહી છે। ખેડૂતો યુરિયા ખાતર સસ્તું હોવાને બેફામ ઉપયોગ કરી રહ્યા છે અને કારણે જમીન નિર્જીવ બની રહી છે, ફળદ્રુપતા ખોરવાઈ રહી છે। ત્યારે આવનારા દિવસોમાં કૃષિ તજજ્ઞો અને ખેડૂતોને લાગણીને માન આપીને સરકાર યુરિયાના ભાવ વધારે અને એની સામે જે ફોસ્ફરસ અને પોટાશના જે ભાવ વધી રહ્યા છે ઓછા કરવામાં આવે તો એમ માનું છું ખેડૂત ટકી શકશે, જમીન ટકી શકશે અને ફળદ્રુપતા જળવાઈ શકશે। આ ભાવ વધારાએ ખેડૂત સમુદાયમાં નોંધપાત્ર નારાજગી ફેલાવી છે। સુરતના ખેડૂતો અને તેમના આગેવાનો હવે સરકાર અને ઇફકો પાસે સ્પષ્ટ જવાબ માંગી રહ્યા છે। પ્રશ્ન એ ઊભો થાય છે કે શા માટે આ વધારા વારંવાર કરવામાં આવે છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને સબસિડીની જોગવાઈ કેમ નથી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।